વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી. તો આગળ મૂકતો વધુ સમય ન લેતા અત્યારે વાલા ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરશું કે આપણને વિશેષ તેની ઉપર લાભ આપશે અને એમની દિવ્ય અમૃતવાણીથી આપણને સૌ મુક્તોને સુખ્યા કરશે. વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણે સૌ મુક્તો તાલીઓથી વધાવીશું. દિવ્યમ શ્રી ઘનશ્યામકમ શરણદમ કૈશોરમૂર્તિ પરમ તેજ પુંજ મુખારવિંદ સહજમ ધર્મસ્ય ભક્તિ પ્રિયમ દિવ્યાભૂષણ વસ્ત્રભૂષિત પ્રભુ સત્સંગે પૂજ્યમ સદા કુમકુમ કેસર ભાલ ચંદ્ર તિલકમ અર્ચે સદા સ્વામિનમ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનહં વિચિંતયે પ્રત્યક્ષ એવાસ્મિ સદેતિ ભાનમ દત્વા સ્વકેભ્યો નિજમૂર્તિદાનમ યાવદ્રવિંદો પ્રગટ પ્રમાણમ શ્રી સ્વામિનારાયણમો નમામિ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ સંકલ્પ મહોત્સવની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. સર્વોપરી સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ, આપણા જીવન આધાર, આપણા પ્રાણાધાર, આપણો એકમાત્ર આપણું લક્ષ્ય, આપણું મુકામ, આપણું નિશાન, જ્ઞેય ધ્યેય અને ઉપાસ્ય મૂર્તિ એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમનું જ અપર સ્વરૂપ, મારી વાણી મારું સ્વરૂપ છે એવું સ્વરૂપ આજે જેમણે ભેટ આપ્યું, એવી મહાગ્રંથ શિક્ષાપત્રી જેનું આજે અહીં પ્રાગટ્ય છે, પ્રસ્થાપન થયું છે, જેની આજે 200 વર્ષની દ્વિશતાબ્દી ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, જેની છત્રછાયામાં બેઠા છીએ, જેણે અનંતને શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવતા કર્યા એવા આપણા જીવન પ્રાણ બાપાશ્રી, એવા જ દિવ્ય જીવન પ્રદાતા આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, પૂજનીય સર્વે સંતો અને આ સેવકના સર્વે મુક્તોને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, આજના નિમિત્તે આ પ્રસંગે અહીંયા તો આપણે બધા એકત્ર થયા છીએ, પરંતુ એકી સાથે દેશ વિદેશમાં પણ દરેક સેન્ટરમાં પણ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એવા ઓનલાઈન લાભ લઈ રહેલા અને અહીં બેઠેલા સર્વે મુક્તોના દર્શન થયા, બહુ આનંદ થયો. સૌને આપણે તાળીથી વધાવીશું. ધન્યવાદ.
અમારે શિક્ષાપત્રી સંહિતા પાઠ કરનારા બધા બાળમુક્તો, વાહ લો દર્શન કરો એ બાજુ બધા જો, વાહ તાળીથી વધાવો બધા બાળમુક્તો, શાબાશ શાબાશ. એમના દર્શન કરાવો બધા, વાહ સરસ લો. સંહિતા પાઠ ચાલી રહ્યો છે લો. સર્વે મુક્તો સ્વામિનારાયણ સંપ્રદાય એની જે કંઈ ઉજાસ છે, જે કંઈ પ્રભાવ છે, સંપ્રદાય ઉજળો છે, એનું મૂળ કારણ છે આજે જેનું પ્રાગટ્ય થયું છે શિક્ષાપત્રી. જ્યાં શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન હોય ત્યાં જ ઉજાસ હોય, ત્યાં જ પ્રકાશ હોય. એ જ સાધુમાં સાધુતા હોય, ત્યાં જ નૂર હોય. એ જ હરિભક્તમાં ભક્તપણું હોય. મહારાજે સર્વેને સંબોધીને શિક્ષાપત્રી રચી છે. સંપ્રદાયના નાયક સમા આચાર્યોને પણ મહારાજે આવરી લીધા છે. આચાર્ય પત્નીઓને પણ આવરી લીધા છે. સર્વે સંતોને આવરી લીધા છે. બ્રહ્મચારીઓને આવરી લીધા છે. ગ્રસ્ત હરિભક્તોને આવરી લીધા છે. સધવા વિધવા બાઈઓને આવરી લીધા છે. સાંખ્યોગી ત્યાગી મહિલાઓને આવરી લીધા છે. રાજાઓને આવરી લીધા છે. શ્રીજી મહારાજ એક નાનકડી, આવડી નાનકડી શિક્ષાપત્રી, આવડી નાનકડી શિક્ષાપત્રી હસ્તલિખિત પ્રત છે. આવડી નાનકડી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે સૌને આવરી લીધા. અને આ પ્રમાણે જેનું જીવન હોય એમાં ઉજાસ હોય, પ્રકાશ હોય, સામર્થ્ય હોય, તાકાત હોય, જબરજસ્ત શક્તિ હોય, પ્રભુનો પાવર હોય. કારણ કે એની પર અંતરનો મહારાજનો રાજીપો હોય. શ્રીજી મહારાજે કહ્યું આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે અમારો નથી. શ્રીજી મહારાજે બીજી શિક્ષા નથી કરી. આપણા સૌનું આ કન્ડક્ટ ઓફ કોડ ઓફ કન્ડક્ટ છે. કોઈ પણ સંપ્રદાયના રૂલ્સ હોય છે. આ સંપ્રદાયના રૂલ્સ છે. સંપ્રદાયમાં આવનાર, સંપ્રદાયને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરનારની આ રૂલ્સ. શિક્ષા, શિક્ષા એટલે પનિશમેન્ટ નહીં, શિક્ષા એટલે શિખામણ. શ્રીજી મહારાજે આમાં એક એકને આવરીને શિખામણ આપી છે. આ પ્રમાણે કરજો. શ્રીજી મહારાજે વારંવાર શબ્દ વાપર્યો છે. મારા સંતો, અમારા સંતો, અમારો સંપ્રદાય, અમારા હરિભક્ત. વાત્સલ્ય ભાવનો આ શબ્દ છે, મારો ને અમારો. 49 વખત એ શબ્દ વપરાયો છે શિક્ષાપત્રીમાં. 49 વખત મહારાજ વાત્સલ્ય ભાવે મારા ને અમારા શબ્દ વારંવાર બોલ્યા છે. એ આપણી ઉપરની કરુણા છે કે મહારાજ આપણને મારો ને અમારો કહીને બોલાવે.
મુક્તો, આજનો આ પ્રસંગ, દ્વિશતાબ્દી ઉત્સવ, 200 વર્ષ જ્યારે આજના વસંત પંચમીના દિને જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે મુક્તો માત્ર આપણે ઉત્સવ પૂજન કરીને ઉજવવાનો નથી, ઉદ્ઘોષથી ઉજવવાનો નથી. આજે આપણે આપણા જીવન તરફ નજર કરતા જવાની છે. જે કંઈ વાત થાય, શિક્ષાપત્રી માત્ર વાંચવાની વસ્તુ નથી, સાંભળવાની વસ્તુ નથી. એ પ્રમાણે અનુસરવાનું છે. આપણે જરા સેલ્ફ એનાલિસિસ કરતા જવાનું છે. અમારે તમારે આપણે બહુ બધાએ આપણું નિજદર્શન કરતા જવાનું છે કે ક્યાં મારી ક્ષતિ રહી જાય છે. શિક્ષાપત્રીના અર્થ જાણવા માટે નથી, માત્ર મારી ક્યાં ભૂલ રહી જાય છે એ તપાસતા જવાનું છે. તો આજની ઉજવણી સાર્થક થઈ કહેવાય. વહેલા કે મોડા આપણે બધાએ આ પ્રમાણે કર્યા સિવાય છૂટકો નથી. શા માટે મોડું કરવું? 200 વર્ષના સંપ્રદાયને વાણા વીતી ગયા છે. આજે જે કંઈ શુદ્ધ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની શુદ્ધિ છે, અમે ઉજળા છીએ, તમે ઉજળા છો, 2 જ કારણથી. એક આ શિક્ષાપત્રી, અને બીજું શિક્ષાપત્રી પ્રમાણે વર્તાવનાર સત્પુરુષનો યોગ. શ્રીજી મહારાજ એટલે બોલ્યા છે, જેને મોટા પુરુષ મળે રે તો સૌના ધર્મ પડે રે. શિક્ષાપત્રી હોય પણ એ શિક્ષાપત્રી પ્રમાણે આપણને વર્તાવનાર ન હોય તો આપણામાં શિથિલતા આવી જાય, આળસ આવી જાય, પ્રમાદ આવી જાય. જો આપણી પર કોઈ અંકુશ ન હોય તો આ જીવનો સ્વભાવ એવો છે. મોટા સંતો કહેતા, મદોન્મત હાથીને પણ કોઈ અંકુશની જરૂર પડે છે. આપણને પણ સંતો કે હરિભક્તો આપણને કાન પટ્ટી પકડાવીને આ કરાય, આ ન કરાય, આપણને બોર્ડર આપી દીધી કે જો આ બોર્ડરની બહાર જશો તો પડશો. જેમ તમે ધાબાવાળું મકાન કર્યું, ધાબાની ચારે બાજુ પેરીફીટ ના હોય તો, પેરાફીટ ના હોય તો શું થાય? અને એમાં ઉત્તરાયણનો દિવસ હોય ને પતંગ ચડાવતા હોય તો કેટલો ભયસ્થાન રહે. અમે ક્યાંક નવું મકાન કર્યું હોય ને જતા હોય ને સીડી ચડીએ તો બાજુમાં જો રેલિંગ ના કરીએ તરત કહીએ, ભાઈ રેલિંગ કરી દેજો પહેલા. રેલિંગ શાના માટે છે? પેરાફીટ શાના માટે છે? તમે બ્રિજ, મોટા મોટા બ્રિજ હોય, બ્રિજની 2 બાજુ જો પેરાફીટ ના હોય તો કેટલા વાહનો પડે, કેટલું જાનમાલનું નુકસાન થાય. આ પેરાફીટ છે, આ બાઉન્ડ્રી છે, પેરાફીટ છે. તો શિક્ષાપત્રી બીજું કોના માટે છે? જેને મોક્ષ જોતો છે એના માટે છે, જેને ભગવાનને રાજી કરવા છે એના માટે છે, જેને મોક્ષની ભૂખ નથી, મોક્ષનો ખપ નથી, રાજીપાની ભૂખ નથી, રાજીપાનું દુઃખ નથી, એને શિક્ષાપત્રીની જરૂર નથી. પરંતુ જેને ભગવાનનો રાજીપો કમાવો છે એના માટે ફરજિયાત છે. આપણા બધાની બાઉન્ડ્રી છે. તમે જોજો, મોટા મોટા મિનિસ્ટરો હોય કે મોટા માણસો હોય ને, એમને પણ ભલે ગમે એટલી મોટી સત્તા હોય પણ એમના પ્રોટોકોલ હોય છે. પ્રોટોકોલમાં રહેવું જ પડે એમને.
નહીતર ઘણું બધું અનર્થ સર્જાઈ જાય. આપણા બધાના પ્રોટોકોલ છે. દરેકના આટલામાં પ્રોટોકોલ આપી દીધા છે મહારાજે. ઘણાને આઘરું પડતું હોય છે. આ બધું શું ના જોઈએ? સ્વતંત્રતાનો જમાનો આવી રહ્યો છે. ફ્રીડમ જોઈએ છે દરેક વ્યક્તિને. પરંતુ આમાં રહીને જેટલી ફ્રીડમ લેવાય એટલી જ લેવાની હોય. મુક્ત એક સામાન્ય વાત છે. રૂલ્સ, ટ્રાફિકના પણ રૂલ્સ હોય છે. એ ટ્રાફિકના રૂલ્સને જો આપણે ન અનુસરીએ શું થાય? લાલ લાઈટ ઉપર ન ઊભા રહીએ શું થાય? અકસ્માત થાય. તમારા કોઈ સ્કૂલ હોય તો સ્કૂલના રૂલ્સ હોય, ધંધાના રૂલ્સ હોય. ભારત દેશ છે તો ભારત દેશના કેટલાક ટેક્સેશનના રૂલ્સ છે. એ રૂલ્સમાં દરેકે રહેવું જ પડે, ફરજિયાત રહેવું પડે. એમ આ પણ આપણા બધાના રૂલ્સ છે. સ્વામિનારાયણના સત્સંગી તરીકે, સ્વામિનારાયણના સાધુ તરીકે, સ્વામિનારાયણના ભક્ત તરીકે આપણે આની બાઉન્ડ્રીમાં રહેવું જ પડે. અને તો જ મહારાજનો, મોટા પુરુષનો રાજીપો થાય. તો આપણે આ 3 દિવસ દરમિયાન એનું મહત્વ સમજીને કે આનું શું મહત્વ છે, શિક્ષાપત્રીનું શું ઇમ્પોર્ટન્સ છે, એ સમજ્યા પછી એનો પ્રાદુર્ભાવ કેવો થયો, કેવી રીતે થયો, એનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એ જાણ્યા પછી આપણે 3 દિવસ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં બેઠા બેઠા જે વાત થાય એને આપણા જીવન સાથે સરખાવતા જઈશું, જોતા જઈશું. જ્યાં જ્યાં આપણને કસર દેખાય એ કસરને જોઈને નિવારવાનો પ્રયત્ન કરીશું, દ્રઢ સંકલ્પ કરીશું. મહારાજને આપણે દિવ્ય જીવન આપવું છે, દિવ્ય જીવન વાળું જીવન બક્ષવું છે, ભેટ કરવું છે કે હે મહારાજ, અમે ન ધણિયાતા નથી, તમે અમારા ધણી છો. અમે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે ધણિયાતું ઢોર ન હોય એને હરાયું ઢોર કહેવાય. હે મહારાજ, અમે બધા ધણિયાતા છીએ, આપ અમારા ધણી છો, તો અમને એવું બળ આપજો કે જેથી અમે તમને રાજી કરી શકીએ અને આપના રાજીપા પ્રમાણેનું અમે જીવન જીવી શકીએ. પ્રસંગ શરૂ કરીએ એના પહેલા 3 દિવસ માટેની એક થીમ પ્રાર્થના છે આપણી. 3 દિવસ આ પ્રાર્થના કરીને આપણે શરૂ કરશું, અંત પણ એ પ્રાર્થનાથી લાવશું. આજની શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એક પ્રાર્થનાથી આપણે શરૂ કરશું. શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય. 2 હાથ જોડીને મહાપ્રભુને પ્રાર્થના કરીએ. આ શિક્ષાપત્રી મહારાજનું સ્વરૂપ છે. જેટલી આપણે મહારાજની પૂજા કરીએ છીએ એ જ રીતે આપણે શિક્ષાપત્રીની પૂજા કરવાની છે. શું પૂજા? પ્રાર્થના રૂપી પૂજા શરૂથી કરીએ. હે મહારાજ, શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય. હરિ કૃપા કરો ને સદાય, હરિ કૃપા કરો ને સદાય, હરિ કૃપા કરો ને સદાય, હરિ કૃપા કરો ને સદાય. હે મહારાજ, શિક્ષાપત્રી પ્રમાણેનું અમારું જીવન બને, અમે એ પ્રમાણે વર્તી શકીએ. હે હરિ, અમારી પર કૃપા કરો. આપની કૃપાના દાનથી જ, આપની સબસિડીથી જ અમે વર્તી શકીશું. મહારાજ,
અમે ક્યારેક શિક્ષાપત્રીની અંદર અમારું મન ધાર્યું કરવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રભુ. અમારું મનમુખી જીવન વચ્ચે આડું આવી જાય છે. અમે ઘરમાં અરસપરસ તો મન ધાર્યું ઘણી વખત કરીએ છીએ, પરંતુ સત્સંગમાં આવ્યા પછી પણ તમારા થઈને અમે મન ધાર્યું કરવા જઈએ તો નહીં ચાલે પ્રભુ. મન ધાર્યું દઈએ અમે મૂકી, મન ધાર્યું દઈએ અમે મૂકી, મન ધાર્યું દઈએ અમે મૂકી, મન ધાર્યું દઈએ અમે મૂકી. ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી. હે મહારાજ, અમે મન ધાર્યું મૂકીને ક્યારેય તમારી અલ્પ આજ્ઞા પણ અમે લોપી ના નાખીએ, ચૂકી ના જઈએ એવી કૃપા કરો. ફરીથી એક વખત શિક્ષાપત્રી પ્રમાણે બધા બે હાથ જોડીને બોલજો. વર્તાય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય, હરિ કૃપા કરો ને સદાય, હરિ કૃપા કરો ને સદાય. મન ધાર્યું દઈએ અમે મૂકી, મન ધાર્યું દઈએ અમે મૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી, ભૂલે આજ્ઞા ન જઈએ ચૂકી. હે મહારાજ, તમારી આજ્ઞા અમે ક્યારે ચૂકી ન જઈએ એવી કૃપા કરો મહારાજ. સંવત 1882 ની સાલ હતી. આજથી 200 વર્ષ પહેલાની વાત. શ્રીજી મહારાજને વડોદરાથી સયાજીરાવ ગાયકવાડ સરકારનો સંદેશો આવ્યો છે. મુક્તાનંદ સ્વામી વડોદરાની વિદ્વત સભામાં ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરીપણાનો દિગ્વિજય કરીને જ્યારે વડતાલ બધારી રહ્યા છે, ત્યારે વડોદરા સયાજીરાવ સરકારે મહારાજને પ્રાર્થના, મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરેલી કે આવા સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનું તમે સર્વોપરી તો પણું તો અમારી વિદ્વત સભામાં સમજાવ્યું, પરંતુ ભગવાન સ્વામિનારાયણને અમારા વડોદરા નગરને વિશે લઈને પધારો એવી અમારી પ્રાર્થના છે. વચન આપીને જાઓ. મુક્તાનંદ સ્વામીએ વચન આપ્યું છે, અમે સ્વામિનારાયણ ભગવાનને સત્વરે લઈને જરૂર આવીશું. અને સંવત 1882 શ્રી હરિ કારતક મહિનાનો સમયો કરીને, કારતક સુદ પૂનમનો સમયો કરીને વડોદરા પધાર્યા છે. શ્રીજી મહારાજની વડોદરામાં ભવ્ય સવારી નીકળી છે. શ્રીજી મહારાજનું રાજમહેલમાં પધરામણી થઈ છે. આખો રોયલ ફેમિલી, સયાજીરાવ ગાયકવાડ સરકારનું જે રજવાડી ફેમિલી પરિવાર, બધા જ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા છે. શ્રી હરિ સંવત 1882 કારતક વદી સાતમનો રોજ, કારતક વદી સાતમને રોજ શ્રી હરિ વડતાલ પધાર્યા છે, પરત આવ્યા છે. વડોદરાથી સમયો બતાવીને વડતાલ આવ્યા છે. અને શ્રી હરિએ તમામ સંતો હરિભક્તોને કહી દીધું
હવે સૌના ગામો ગામ વિદેશમાં વિચરણ કરો છો, જ્યાં જ્યાં દેશ દેશમાં વિચરણ કરવા પધારો. અમારે એકાંત કરવો છે. અમારે 1.5-2 મહિના માટે એકાંત કરવું છે. શ્રી હરિએ બધાને સૌના સ્થાને રવાના કરી દીધા અને મહારાજે એકાંત પસંદ કર્યું છે. અને આ એકાંત પસંદ કરવાની પાછળનો શુભ હેતુ હતો, મંગલકારી હેતુ હતો. શ્રીજી મહારાજને આ પોતાની સંકલ્પ સમી, પોતાના સ્વરૂપ સમી શિક્ષાપત્રી આપી હતી અને એટલે મહારાજે પોતે એકાંત પસંદ કર્યું છે. અને શ્રીજી મહારાજે તે જ દિવસથી કારતક વદ સાતમના શુભ મંગલકારી દિનથી મહારાજે પોતે લેખન કાર્ય શરૂ કરી દીધું છે. શ્રી હરિએ શિક્ષાપતિનું લેખન કાર્ય શરૂ કરી દીધું કારતક વદ સાતમથી. લગભગ 1.5 મહિનો સુધી મહારાજે એકાંત દરમિયાન આ લેખન કાર્ય કર્યું છે. એક એક પોતાની જાતે મહારાજે પોતાના દિવ્ય ઠેઠથી લાવેલા સંકલ્પોને મહારાજે અંદર મૂક્યા છે. અને પછી એ વાતની નોંધ હરિલીલામૃત ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથ કળશ 8 વિશ્રામ 48 ની અંદર એની નોંધ કરી છે. શું કરી છે? ઘણા જીવના કલ્યાણ કાજે, ઘણા જીવના કલ્યાણ કાજે. જરા જોડે આપણે બોલશું બધા. ઘણા જીવના કલ્યાણ કાજે, ઘણા જીવના કલ્યાણ કાજે. વિચાર્યું મનમાં મહારાજે, વિચાર્યું મનમાં મહારાજે. મહારાજે નક્કી કર્યું કે આ સંપ્રદાય તો સ્થપાયો. સંવત 1858 સંપ્રદાયનું સ્થાપન કર્યું. રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા. ગુરુ રામાનંદ સ્વામીના અંતર્ધ્યાનના 14મા દિવસે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન થયું. એને 14 વર્ષ વીતી ચૂક્યા છે. કોડ ઓફ કન્ડક્ટ સંપ્રદાયનો એક સર્વે સંતો હરિભક્તો માટેના કોડ નક્કી કરવાના બાકી હતા અને તો જ જીવનો મોક્ષ થાય. આજ્ઞા અને ઉપાસના 2 પાંખો છે સંપ્રદાયની. જેમ પક્ષીને ઉડવા માટે 2 પાંખ જરૂરી છે, જેમ પ્લેનને ઉડાવવા માટે 2 પાંખો જરૂરી છે. અહીંયા જો આખી બિલ્ડિંગને ટકાવવા માટે 2 બાજુની 2 પાંખો જરૂરી છે. એક જ બાજુ બિલ્ડર હોય તો ના ચાલે. આ 2 પાંખો છે. એમ આજ્ઞા ઉપાસના રૂપી 2 સ્તંભ રચવાને માટે ભગવાન સ્વામિનારાયણ પોતે તત્પર બન્યા છે. અને મહારાજે એકાંત વાસ ગ્રહણ કરીને નક્કી કર્યું કે અમારે અનંત જીવના મોક્ષ માટે અમારે કંઈક રચના કરવી છે. ઘણા જીવના કલ્યાણ કાજે, ઘણા જીવના કલ્યાણ કાજે. વિચાર્યું મનમાં મહારાજે, વિચાર્યું મનમાં મહારાજે. શિક્ષાપત્રી રચું એક સારી, શિક્ષાપત્રી રચું એક સારી. સર્વશાસ્ત્રનો સાર ઉદ્ધારી, સર્વશાસ્ત્રનો સાર ઉદ્ધારી. જેમ પાર પમાડવા હેતુ, જેમ પાર પમાડવા હેતુ. રચે સાગરયો પરસેતુ, રચે સાગરયો પરસે.
રેતુ જેમ દરિયા ઉપર સેતુ એટલે પુલ, બ્રિજ બાંધવામાં આવે, એમ આ સંસાર સાગરને તરવાને માટે અમારે શિક્ષાપત્રી રૂપી સેતુ રચવો છે. શિક્ષાપત્રી પ્રમાણે જો ચાલે, શિક્ષાપત્રી પ્રમાણે જો ચાલે, ભવ પાર પામે કળી કાળે, ભવ પાર પામે કળી કાળે. ભલે આ ઘોર કળીકાળ હોય, પણ આવા કળીકાળની અંદર પણ જે શિક્ષાપત્રી પ્રમાણે ચાલે એને અમારે ભવ પાર કહેતા જન્મ મરણના ફેરાથી રહિત કરી છેલ્લો જન્મ કરીને છેલ્લા સુખમાં લઈ જવા છે. આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ. એવું અંતર માહી વિચારી, એવું અંતર માહી વિચારી, લખવા માંડી પત્રી મુરારી, લખવા માંડી પત્રી મુરારી. કૃપાનાથે કૃપા કરી ત્યાય, કૃપાનાથે કૃપા કરી ત્યાય, કર્યો આરંભ કાર્તિક માય, કર્યો આરંભ કાર્તિક માય. કારતક વદ સતમ સાતમના દિવસે જ પ્રારંભ કરી દીધો. હવે શું કહે છે? નારાયણ મોલ માહી પ્રભાતે, નારાયણ મોલ માહી પ્રભાતે, લખે પત્રી પ્રભુ બલી બાતે, લખે પત્રી પ્રભુ ભલી બાતે. સાલ 82 હતી જ્યારે, સાલ 82 હતી જ્યારે, આવી વસંત પંચમી ત્યારે, આવી વસંત પંચમી ત્યારે. આજનો મંગલકારી દિન આવ્યો અને એ પહેલા મહારાજે શિક્ષાપત્રી તૈયાર કરી દીધી. થઈ તે દિન પત્રી તે પૂરી, થઈ તે દિન પત્રી તે પૂરી, એમાં કાંઈ રહી નય દૂરી, એમાં કાંઈ રહી નય દૂરી. લખ્યા ચારે વર્ણ તણા ધર્મ, લખ્યા ચારે વર્ણ તણા ધર્મ, લખ્યો ત્યાગી ગ્રહસ્થનો મરમ, લખ્યો ત્યાગી ગ્રહસ્થનો મરમ. ધર્મ ભક્તિ ને જ્ઞાન વૈરાગ્ય, ધર્મ ભક્તિ ને જ્ઞાન વૈરાગ્ય, લખ્યો તે હના ભેદનો ભાગ, લખ્યો તે હના ભેદનો ભાગ. લખ્યા આચાર્યના ધર્મ તે, લખ્યા આચાર્યના ધર્મ તે, લખ્યું આ રીતે વરતે ન જે,
લખ્યું આ રીતે વર્તે ન જે મહારાજે સૌના ધર્મ લખ્યા અને પછી મહારાજે કાચું ન રાખ્યું. શું કર્યું ખબર છે? આપણે જેમ કોઈ પુસ્તક લખીએ ને પછી કોકને તપાસવા આપીએ. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા મોટા મોટા સંતોને તેડાવ્યા વસંત પંચમીના 10 દિવસ પહેલા. અને મહારાજે બધાને કહ્યું કે અમે આ પત્રી લખી છે, તમે બધા તપાસો, કઈ ભૂલ હોય તો કાઢો. શ્રીજી મહારાજે લીલા કરી છું, કંઈક આમાં ભૂલ હોય તો કાઢો. અને મહારાજ શું કે છે? નિત્યાનંદ આદિક વિદ્વાન, નિત્યાનંદ આદિક વિદ્વાન, કહે સૌ પ્રત્યે શ્રી ભગવાન, કહે સૌ પ્રત્યે શ્રી ભગવાન. મહારાજ કે છે સર્વે સંતો તમે બધા વડીલો છો, નિત્યાનંદ સ્વામી તમે તો વિદ્વાન છો. હે સ્વામી, આમાં કોઈક તમે એક પણ ભૂલ જો કાઢો ને, એકાદી ભૂલ કાઢો ને તો મારા થાળની પ્રસાદી આપું તમને. લ્યો, આમાં એક ભૂલ કાઢો તો મારા થાળની પ્રસાદી આપું. મહારાજે બધાને ઓપન ચેલેન્જ કર્યો. શું કે છે? આમાં ભૂલ જે કાઢે એકાદી, આમાં ભૂલ જે કાઢે એકાદી, તેને આપું હું થાળ પ્રસાદી, તેને આપું હું થાળ પ્રસાદી. બધા વિચાર કર્યો થાળની પ્રસાદી મળતી હોય તો લાવો ભૂલ કાઢવાનો પ્રયત્ન કરીએ. શિક્ષાપત્રી લઈ ગયા મહારાજ, અમારા આસને લઈ જઈએ અને ત્યાં બેસીને ભૂલ કાઢીએ તો નીકળે. 2 દાડા 4 દાડા તપાસીને આપી. પછી શું કહે છે? પછી સર્વે એ પત્રી તપાસી, પછી સર્વે એ પત્રી તપાસી, પણ ભૂલ કશી નહીં બાસી, પણ ભૂલ કશી નહીં બાસી. નીકળે આ રાજાધિરાજમાં ભૂલ નીકળે. વહેલા નિત્યાનંદ સ્વામીને પછી પસ્તાવો થયો, પાછળ થયો, બહુ પસ્તાવો થયો કે મેં શું ભૂલ કરી નાખી. મહારાજે અમને અમારી કસોટી લઈ લીધી. પછી તો નિત્યાનંદ સ્વામી મહારાજ આગળ આવીને રડ્યા છે, ખૂબ માફી માંગી છે, ખોળામાં માથું મૂકીને ખૂબ કગર્યા. મહારાજ, આ અમારી બુદ્ધિ અમને દગો દઈ દીધો. પ્રભુ, તમે અમારી કસોટી લેતા હતા કે ભૂલ કાઢો, એ વખતે જ કહેવાનું હતું મહારાજ આમાં કંઈ તપાસવા જેવું નથી, તમે કર્યું છે બધું બરાબર છે મહારાજ, પરંતુ અમે શિક્ષાપત્રી લઈ જઈને તમારી ભૂલ કાઢવાનો પ્રયત્ન કર્યો. પ્રભુ, અમને માફ કરો, માફ કરો. ખૂબ રડ્યા છે. અહીંયા ઉલ્લેખ નથી થયો, પરંતુ શાસ્ત્રની રીતે આ બધું છે, હકીકત છે. અને નિત્યાનંદ સ્વામી મહારાજને માફી માંગી છે. ત્યારે સર્વે બોલ્યા શિરનામી, ત્યારે સર્વે બોલ્યા શિરનામી, આપ સર્વજ્ઞ અંતરજામી, આપ સર્વજ્ઞ અંતરજામી. હે મહારાજ, આપ સર્વજ્ઞ છો, અંતર્યામી છો, આપે જે કર્યું છે બધું બરાબર કર્યું છે મહારાજ. એમ કરીને મહારાજને શિક્ષાપત્રી અર્પણ કરી છે. અને આજના મંગલ દિને, મહામંગલકારી દિને 200 વર્ષ આજે પૂરા થાય છે, એવો મહાસુદ પંચમીનો દિન છે. અને મહારાજે આજે પ્રાગટ્ય કર્યું છે શિક્ષાપત્રીનું. બોલો શિક્ષાપત્રી મહોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય. હવે મહારાજ સાંભળજો, શ્રી હરિ વળી પાછા અત્યારે તો મહિમા કીધો મહારાજે. મહારાજ પોતે 1886 રોજ 1886 જેઠ સુધી 10મે દિવસે મહારાજે અંતર્ધ્યાન થવાનું, આ લોકમાંથી પોતાનો અવરભાવ અદ્રશ્ય કરવાનો સંકલ્પ કર્યો. અને એના આગલા દિવસે 9મના દિવસે આગલા દિવસે મહારાજે સર્વે સંતો ભક્તોને બોલાવ્યા. અને મહારાજે જે વખતે ઉચ્ચારણ કર્યું સાંભળજો. થોડે ઘણે દિને ધામ જાશુ રે,
થોડે ઘણે દિને ધામ જાશુ રે અમ કેડે ભરશોમાં આંસુ રે થોડે ઘણે દિને ધામ જાશુ રે અમ કેડે ભરશોમાં આંસુ રે મહારાજ ભલામણ કરે છે. હવે મેં થોડા દિવસમાં બીજે જ દાડ મહારાજને જવાનો હતો, પણ એવું કેવું પડે, બધાની હિંમત રહે ને થોડી, કોઈ આંસુ ના પાડશો. શું કે છે આગળ? જો રાજી કરવા હોય મને રે જો રાજી કરવા હોય મને રે રેજો એમ જેમ કહ્યું તમને રે રેજો એમ જેમ કહ્યું તમને રે તમને સૌને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે રહેજો. ત્યાગી ગૃહી વળી નર નારી રે ત્યાગી ગૃહી વળી નર નારી રે રેજો સૌના ધર્મ ધારી રે રેજો સૌના ધર્મ ધારી રે ધર્મ વાળા જન મને વાલા રે ધર્મ વાળા જન મને વાલા રે બીજા જાણું છું નરસાન માલા રે બીજા જાણું છું નરસાન માલા રે છેલ્લી વાત એ છે માની લેજો રે છેલ્લી વાત એ છે માની લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. શ્રીજી મહારાજનો આ છેલ્લો આદેશ, મહારાજે જેમ 1882 આદેશ કર્યો એમ મહારાજે છેલ્લા દિવસે પણ આ જ આદેશ આપ્યો હતો. શ્રીજી મહારાજનો છેલ્લો આદેશ હતો. છેલ્લી વાત એ છે માની લેજો રે છેલ્લી વાત એ છે માની લેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે શિક્ષાપત્રી માહી અમે રહેશું 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 રે રહી એમાં સહુને સુખ દેશું 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 રે. મહારાજ આનું મહત્વ સમજાવવા માટે શ્રી હરિ પોતે શ્રી હરિ પ્રથમના 77માં વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, સ્વયં શ્રી હરિ બોલ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના જ્ઞાનનો ઓથ લઈને જે અમારી ધર્મરૂપી આજ્ઞાને ખોટા કરી નાખે તેને અસુર જાણવું. શ્રીજી મહારાજ બોલ્યા છે મહિમાના ઓથે ઘણી વખત આજ્ઞાના લોપ થઈ જાય. મહારાજ કે આ કદી ન કરશો, કદી ન કરશો, અમારી આજ્ઞા નિરંતર પાળજો. પ્રથમના 78માં વચનામૃતના પ્રથમ પ્રશ્ન 14માં આધારાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય? અમે સાધુ થયા છીએ, હરિભક્ત થયા છીએ કેવળ ભગવાનને પ્રસન્ન કરવા, રાજી કરવા માટે. તો હે મહારાજ, શું કરીએ તો તમે ને તમારા સંતો અમારી ઉપર રાજી થાવ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પંચ વર્તમાન સંપૂર્ણ રાખીને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં
તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં, તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય છે. એમાં લેશ માત્ર સંશય રાખશો નહીં. આ શ્રીજી મહારાજના શબ્દો છે. બસ મહારાજની પંચવર્તમાનની આજ્ઞાઓમાં રહેવું છે. એ જ રીતે મહારાજે ગરુડા પ્રથમના 18મા વચનામૃતમાં આગ્રહપૂર્વક મહારાજ બોલ્યા છે. અને આ જે અમારું વચન છે, આ મહારાજ કે અમારી આજ્ઞાઓ છે, તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી, અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દેશું, ને તમો ઉપર ઘણા પ્રસન્ન થશો, કાં જે તમે અમારો દાખલો સુફળ કર્યો. અને ભગવાનનું અમારું ધામ છે, ત્યાં આપણે સર્વે ભેળા રહેશું. અને જો એમ નહીં રહો તો અમારે ને તમારે ઘણું છેટું થઈ જશે, અને ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે અને હેરાન થશો. પંચ ઇન્દ્રિયોને અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એકેય ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે, તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. અર્થાત પંચવર્તમાનના લોભથી જ અંતઃકરણ અશુદ્ધ થાય છે, અને પંચવર્તમાનમાં રહેવાથી જ અંતઃકરણ શુદ્ધ થાય છે. શ્રીજી મહારાજના વચનો છે. આપણા બાપાશ્રીએ પણ આની પર ખૂબ ભાર મૂક્યો છે. બાપાશ્રીની વાતો પહેલા ભાગની 107મી વાત છે. જે શ્રીજી મહારાજની બાંધેલી ધર્મ મર્યાદા રૂપ આજ્ઞા ન પાળે, અને તેણે ભેખ લીધો હોય, સાધુ થયા હોય, મહારાજ એક શબ્દ બાપા બોલ્યા છે, અથવા ગ્રહસ્થાશ્રમમાં રહ્યો હોય, પણ તે તો સ્વામિનારાયણનો છે જ નહીં. અમારી પંચવર્તમાન રૂપી ધર્મ મર્યાદામાં જો ન પાડે તો અમારો છે જ નહીં. માટે તો સાધુએ ન કહેવાય અને સત્સંગીએ પણ ન કહેવાય. આ મહારાજ અને મોટાના વચન છે. અને એના અનુસંધાનમાં છે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પણ, જ્યારે ગુરુદેવ બાપજીનો મંદવાડ હતો, 2012ની સાલ હતી, બાપાએ એક વખત સેવકને બેસાડીને કહ્યું, સ્વામી, અમારે કેટલીક ભલામણ કરવી છે. સેવક એ વખતે લખતો ગયો હતો, અને એમાં ગુરુદેવની ભલામણ, આપણે જે ભલામણ ગીતમાં રજૂ કરેલી છે, એની 3 પંક્તિઓ કીર્તન રૂપે આપણે એને રજૂ કરેલું છે. એની 3 પંક્તિઓ પણ આ જ છે. આજ્ઞા ઉપાસના છે મુખ્ય બે સ્તંભ. આજ્ઞા ઉપાસના છે મુખ્ય બે સ્તંભ. એમાં કદી અલ્પ ન થવા દેવો ભંગ. એમાં કદી અલ્પ ન થવા દેવો ભંગ. આજ્ઞા અને ઉપાસના આ 2 મુખ્ય સ્તંભ છે સંપ્રદાયના. આ ગુરુદેવના વચન છે. એમાં ક્યારેય પણ અલ્પ ભંગ ન થવા દેશો, આ એમની ભલામણ છે. આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ, એ જ રીતે ગુરુદેવના છીએ. એમને પણ જો આની ઉપર કેટલો બધું ફોકસ કરેલું છે. ફરીથી, આજ્ઞા ઉપાસના છે મુખ્ય બે સ્તંભ. આજ્ઞા ઉપાસના છે મુખ્ય બે સ્તંભ. એમાં કદી અલ્પ ન થવા દેવો ભંગ. એમાં કદી અલ્પ ન થવા દેવો ભંગ. વર્તનશીલ જીવન જોઈએ નિરદંબ. વર્તનશીલ જીવન જોઈએ નિરદંબ. વર્તનશીલ જીવન જોઈએ નિરદંબ. સુવર્ણ ઘડી આવી SMVS કેરી. સુવર્ણ ઘડી આવી SMVS
રહ્યા પાંચ વર્તમાન. બોલો ઉચ્ચ સ્વરે, સ્ક્રીન ઉપર દેખાય છે. પાંચ વર્તમાન. સંતો ભક્તોએ રહેવું થઈ સાવધાન. સંતો ભક્તોએ રહેવું થઈ સાવધાન. મહારાજ કે જેને જેના પાંચ વર્તમાન, સંતોના સંતોએ પાંચ વર્તમાન, ગ્રહસ્થોએ ગ્રહસ્થના પાંચ વર્તમાન. આ શું છે પાંચ વર્તમાન? આપણે આગળ કહીએ છીએ હમણાં, પરંતુ એમાં સાવધાન થઈને રહેજો. સંતો આપણને પણ કહ્યું, કેમ કે સંતો તો એન્જિન છે. આપણે જો સાવધાન ન હોઈએ તો અમને સાવધાન કેવી રીતે કરી શકીએ? સાવધાન થઈને રહેજો. વાતો કરતા વર્તન છે બળવાન. વાતો કરતા વર્તન છે બળવાન. સુવર્ણ ઘડી આવી એસએમ વીએસ કેરી. સુવર્ણ ઘડી આવી એસએમ વીએસ કેરી. વાતો કરતા વર્તન બહુ બળવાન છે. જ્યારે સંતો ગામો ગામ જતા ને, મહારાજની હયાતીમાં મહારાજ મનુષ્યોને મનુષ્ય દર્શન આપતા, ત્યારે સંતોને દેશો દેશ મોકલતા ને સંતો પ્રાર્થના કરતા, હે મહારાજ, અમે ભણેલા નથી, અમને વાતો કરતા આવડતી નથી. ત્યારે શ્રી હરિ કહેતા, તમારું વર્તન વાતો કરશે, સંતો ચિંતા ના કરશો. મુક્ત આ વર્તનનો સંપ્રદાય છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય વર્તનનો સંપ્રદાય છે. અને આ શિક્ષાપત્રી વર્તનના સંપ્રદાયને ઉજાસ આપનારી આ પત્રી છે. વહેલા વર્તન વાળી પત્રી છે. વર્તનમાં મુકાવવા માટે, આપણને વર્તન વાળું જીવન કરાવવા માટે આ પત્રી છે. આપણું જીવન વાતો નહીં, ખાલી અમે તમે વાતો કરીએ ને સાંભળીએ એમાં કાંઈ ન વળે. વર્તનમાં બળવાનપણું છે. વર્તન વાળા થજો. આગળ શું કહે છે? અલ્પ આજ્ઞામાં પડવા દેવો ફેર. અલ્પ આજ્ઞામાં પડવા દેવો ફેર. મહદ વચન લો પાઈ જાય જરૂર. મહદ વચન લો પાઈ જાય જરૂર. ખોવાઈ જાય જે થઈ છે ઘણી મહેર. ખોવાઈ જાય જે થઈ છે ઘણી મહેર. ખોવાઈ જાય જે થઈ છે ઘણી. વર્ણ ઘડી આવી એસએમ વીએસ કેરી. સુવર્ણ ઘડી આવી એસએમ વીએસ કેરી. અલ્પ આજ્ઞામાં લોભ જો થઈ ગયો તો આવતીકાલે મહદ વચન લોભાશે. બેડીનું ઠૂઠું પીતા જે થઈ ગયો ને, એ કાલે થોકડી પીતો થઈ જશે. હો, ગળી કે થોકડી કે ગામડામાં આખી 25 બેડીની થોકડી પીતો થઈ જાય. ભાઈ, શરૂઆત થઈ ને. આ તમારું કપડું છે ને, એમાં સહેજ જળી ગયું ને, એને પછી તૂટતા વાર નહીં લાગે. એટલે કે છે ખબરદાર રહેજો. સંતો ભક્તો જ્યાં જ્યાં સાંભળો છો, સાવધાન રહેજો. સર્વેને બે હાથ જોડીને વિનંતી કરે છે મહારાજ, વિનંતી કરીએ છીએ અમે. આજે 200 વર્ષનો ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, માત્ર શિક્ષાપત્રીનું પૂજન કરીને આપણે છૂટા નથી પડી જવું. સાચું પૂજન તો એ છે મહારાજના ગમતામાં, મહારાજની મરજીમાં આપણે રહી શકીએ. અલ્પ વચનમાં ફેર ન પડવા દેશો, નહીતર મહારાજ કે મહદ વચનમાં ફેર પડી જશે. મોટી મોટી આજ્ઞાઓ લોપાશે અને ખોવાઈ જશે. શું જે થઈ છે ઘણી મહેર, આપણી ઉપર કેટલી મહેર છે. આપણે બધા જે લીલા ચહેરા છે ને, જે ગાડીઓમાં ફરીએ છીએ ને બંગલામાં રહી છે, આ લોકમાં આપણા લીલા ચહેરા છે અને પ્રભાવમાં આશીર્વાદ મહારાજના ઝીલ્યા છે ને ઝીલીએ છીએ, એનું કારણ આ મહેર છે. ભૈલા ભાઈ, છતે દેહ મોક્ષની આ પડે છે, એનું કારણ આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં વર્તાય છે. એમની આજ્ઞાનું ઉપાસના રૂપી પાયો મજબૂત છે. એટલે ભાઈઓ, નહીતર ખોવાઈ જાય. ભગવાને કરેલી મહેર ખોવાઈ જાય. જેતલપુરના 5મા વચનામૃતમાં શ્રી હરિ સ્વયં એટલે બોલ્યા છે, મહારાજના શબ્દો છે. અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છીએ.
તે માટે તમે અમારું જો આ વચન માનશો, શ્રી હરિના શબ્દો છે જેતલપુરનું 5મું વચનામૃત. મહારાજ કે અમારા વચન માનશો તો અમે જે ધામમાંથી અમે આવ્યા છીએ, અક્ષરધામમાંથી મૂર્તિથી અમે મૂર્તિમાંથી આવ્યા છીએ, મૂર્તિ સ્વયં પોતે પધાર્યા છે, તે ધામમાં તમને સર્વેને તેડી જશું. મહારાજે વર આપ્યો. અને તમે પણ એમ જાણજો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. જો આ મહારાજ કે ઉપાસના ને આજ્ઞા બે તમારા સ્તંભ મજબૂત હશે તો માનજો કલ્યાણ થવાનું બાકી નથી, તમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. આ મહારાજના વરદાન છે, વચન છે હો. અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો, અમારો દ્રઢ આશરો રાખશો અને કહીએ તેમ કરશો. મહારાજ કે અમારી આજ્ઞા પ્રમાણે કહીએ તેમ કરશો તો તમને જો શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણનો કોલ તો આપી દીધો, પરંતુ બીજો કોલ આપે છે. હરભાવ છે, દેહભાવ છે, કદાચ કોઈક મહાકષ્ટ આવી પડશે તેથી, અથવા ઉપરા ઉપરી 7 દુકાળ પડશે, 7 દકાળી જવું પડશે, તો તે થકી પણ અમે રક્ષા કરશું. શ્રીજી મહારાજનો બીજો તે થકી પણ અમે રક્ષા કરશું. આ શ્રીજી મહારાજના આશીર્વાદ છે. અને કોઈ ઉગર્યાનો આરો નથી, એવું કષ્ટ આવી પડશે તો પણ અમે રક્ષા કરશું. કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય, અમે રક્ષા કરશું. પણ શરત કરી. શું શરત કરી? અમારો દ્રઢ આશરો હશે, અમારી સર્વોપરી ઉપાસના હશે અને સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો. બહુ રીતે એટલે શું? અણિશુદ્ધ પાળશો તો શરત મૂકી તો, ને સત્સંગ રાખશો તો અમે તમારી સર્વે પ્રકારે રક્ષા કરશું. અને આ જન્મે છેલ્લો જન્મ કરીને જ્યાંથી અમે આવ્યા છીએ ત્યાં લઈ જશું. આ ભગવાન સ્વામિનારાયણનો કોલ છે. અને તો મહા દુઃખ પામશો. જો શ્રીજી મહારાજના આશીર્વાદ છે, જોડે મહારાજે સાવધાનીને ખટકો રખાવવા માટે મહારાજે શ્રાપ ગણો તો શ્રાપ, ચેતવણી ગણો તો ચેતવણી, સાવધાની સમજાવો તો સાવધાની, જે સમજવું હોય રેડ લાઇટ પણ આપી દીધી. જો આ પ્રમાણે નહીં કરો તો મહાદુઃખ પામશો અને અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. શ્રીજી મહારાજ છૂટી પડ્યા. અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. હવે આપણે આશીર્વાદ જોઈએ છીએ કે પાછળ કીધું એવું કરવું છે? પહેલા આપણે આગળ જે આશીર્વાદના પૂછ્યા છીએ, પાછળના શબ્દો કંપારી છૂટાવે એવા જ. પહેલા મહારાજ દયા કરજો, અમે આપના છીએ, આપની સર્વોપરી દ્રઢ નિષ્ઠા રાખશો અને આપની આજ્ઞામાં, ગમતામાં, મરજીમાં રહીશું. બરાબર છે? તમારા બધા વતી હું પ્રાર્થના કરું છું. બધા એગ્રી છો ને એની